જોરદાર. જો અહીંયા છોકરીઓ કાઢવાનું બધું ચાલુ છે. પેલી ગળાઈ ગઈ છે. મેં અપલોડ કર્યો હતો ઈ બ્લોગમાં કોપીરાઇટ આવી ગયો. હવે કોપીરાઇટ કેમ છો બધા મજામાં જશો ને આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંડા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે મોઢું ધોઈને થઈ ગયા છે ફ્રેશ, નાસ્તો પણ કરી લીધો છે ને અત્યારે અવાજ એનો આવે તો કોયલ બોલે છે અને આયા બોલે છે સકલા. અત્યારનો માહોલ કંઈક અલગ જ હોય. બધું એમ સકલા ને કોયલ ને બધું બોલવાનું ચાલુ જ હોય. અને આ તમે એમ કરતા છો ભાઈ આ બ્લોગ સ્ટાર્ટ કરે બ્લોગમાં તો આ જ કપડાં હોય એટલે ભાઈ આપણે નાહવાનું તો કાયમિક હોય. તો આ કપડાં છે. કાલ આપણે બ્લોગ નતો સ્ટાર્ટ કર્યો એટલે કાલના કપડાં છે. અને તો અહીં સકલા કેવો બોલે છે અને દીવાબત્તી પણ અત્યારમાં આપણે કરી નાખ્યા છે. જો અહીંયા કોઈ હોતું નથી કેમ કે બધા આસ્તો જાગી ગયા છે. અને અહીંયા જો અઠાણા માટેની કેરી હુકાય છે. જો આ મમ્મીની ક્યાંક જાય છે. જો તાળું મારે છે. ક્યાં જવું? હું નથી ઘરે દેદાણ જવાનું છે એના મામીની ખબર કાઢવા. એટલે એના ભાઈ અને આપણા મામા થાય એ જાય છે ખબર કાઢો દેદાણ. એ તો આ વખતે તો વાહનમાં જાય છે. હું અત્યારે જવાનું છું કામ જોવા એટલે ભાઈ હું ફ્રી નથી ને એ જાય છે વાહન. હવે ખબર પડશે વાહનમાં જાય છે. હમણાં નથી ગયા ને એક વાર બધી ગાડીમાં જ બેસીને ગયા છે. અને આજે તો એ વાહનમાં જાય છે એટલે વહેલા જ જાય છે. થોડાક અત્યારે તો 8:45 જેવું થવા આવ્યું છે. અત્યારે ટિકિટ થાય હવે ખબર પડશે ટિકિટ કેટલી થાય. એટલે તો જાય ઉપડી ગયા છે હવે બે જણા. હા હું ભાઈ તાળું દેતો જાય બધું. હા 3-4 વાર કહે ઉજા આવે. હું સૌ અત્યારે એકલો ઘેરે. અને આપણે અહીંથી જામકા કેટલું થતું છે? 20 કિલોમીટર જેવું થતું હશે. આપણે 20 કિલોમીટર કાપવાનું છે. આગળ જઈ અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે કામ જોઈને. માને ક્યાંય બહાર પડી છે. ઘરે મારેલું છે ટાળું. હાલો આમ આળા સડે આમ કલાક કઈ છે જ નહીં. અત્યારે સુધી ફોન ઘૂમરતા હતા ઘડી ફોનની અંદર બધા જોયા ને હવે એડિટિંગ કરવું છે પણ એડિટિંગમાં છે ને કંટાળો ચડેલા. તો હમણાં આપણે નકરા કામે જતા ને એટલે એડિટિંગ જો તમે કાયમિક એડિટિંગ કરતા હોય ને તો તમને કંટાળો ન ચડે. અને જો તમે કામે જતા હોય ને પછી રાઈટે થોડુંક એડિટિંગ કરતા હોય પછી પાછા ઘેરે રહો હોય આજ ઘરે એડિટિંગ કરવાનું હોય ને મગજમાં એમ આવે આજ નથી કરવું પછી પાછું કાલ કરશું પમડી કરશો એમ દિવસ વયા જાય. એડિટિંગ કરવામાં મિની બ્લોગ એડિટ કરવામાં ભાઈ 3 કલાકનો ટાઈમ લાગે કમસે કમ. તમે એડિટિંગ કરો એટલે મિની બ્લોગ એડિટ કરવામાં 3 કલાકનો કમસે કમ ટાઈમ લાગે. પછી આ લોંગ વિડીયો છે ને જે બ્લોગ નહીં એમાં તો ટાઈમ ભાઈ થોડોક ઝાઝો લાગે કેમ કે એની અંદર બધું વિચારવાનું હોય. થંબનેલ કઈ રીતે રાખવું એ બધું વિચારવાનું. તો તમારે કાંઈ કોઈ પણ એવો પ્રશ્ન હોય તો મને તમે કોમેન્ટ કરશો. આપણે બ્લોગની અંદર તમને સમજાવી દેશું કઈ રીતે આપણે એડિટિંગ કરશું કઈ રીતે ઓલું કરશું એ બધું. અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ ગામના રાહત કામ જોવા. જો રાહત કામ ચાલુ છે જબરદસ્ત જોરદાર. જો અહીંયા છોકરીઓ કાઢવાનું બધું ચાલુ છે. પેલી ગળાઈ ગઈ છે આ બીજી છે અને અહીંયા બેઠા છે સાહેબ. જો હાજરી પૂરવા વાળા કેટલાક છે? રાહત કામ ચાલુ છે 45 જણા રાહત કામ ચાલુ કીધું છે. આટલું હમણાં જે આવ્યા છે ને બધા 20 જણા પહેલા હતા 20 જણા કાલે જોડાણા. હાજરી પૂરે છે આ ભાઈ જયેશ જયસુખ ભૂટિયો. આમ જે ટાટા અહીંયા બેઠા છે બધા. અને અહીંયા જો જીસીબી હાલતા હતા બધે. આ સાઈડ જીસીબી હતું. જીસીબી નું કેમ છું? જીસીબી નું 50 કલાકનું હતું ભરી ગયા ગામના બધા ફેરા બાકીનું સાઈડોમાં ચડાવી દીધી. એને કંઈક 50
હું 50 કલાક કલાક હા. જીસીબી વાળાને કંઈક 50 કલાકનું હતું પણ એ ભરી દીધું અત્યારે ગામના બામનું બધું ભરાઈ ગયું છે. અને આ છે ગામની નદી એટલે ઢાટળી નદી એવું. અહીંયા બેઠા છે ગામના બધા પોળો ખાવા આરામ કરવા માટે. પાણી પીવા બેઠા. પાણી પીવે. તડકો છે ને તડકો આ સાહેબ ને તડકા ન લાગે. સાહેબ તો અહીં બધા બેઠા છે ટાઢા સાંઈ અહીંયા ઠેલો લઈને. અને ખુરશી જો તમે એની ખુરશી વીઆઈપી ખુરશી છે. આ ખુરશી વીઆઈપી એટલે અહીંથી બધાની નજર રહી આમ. આ રીતનું છે અત્યારે ગામનું. તમારા ગામમાં એટલે ભાઈ કોમેન્ટ કરી દો તમારા ગામમાં રાહત કામ ચાલુ થયું છે અથવા નથી થયું. ફટાફટ કોમેન્ટ કરો હાલો. અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને લાવ્યા છીએ થોડોક જમવા ટાઈમે 98 રૂપિયા ખાવા માટે ઊંઝું. વાગી ગયા છે 12:30 અને ઘરે તો બધું આપણે હજી હારવાનું છે. આ રૂમમાં હવે ટીવી વાળા રૂમમાં જમવાનો વિચાર છે આપણો. ફેન ઓન, ફેનને કરી દીધો છે ઓન. અને રાહત કામમાં હવે અમારે તો જોબ કાર્ડ નથી. જોબ કાર્ડ મેરાવટ કઢવી નાખી. હું નહીં, મમ્મી પપ્પા ઘરે છે પૂછી લઉં સાંજે જાય છે કે નથી જતા રાહત કામમાં. ત્યાં તો ભાઈ ગામમાં તો ધીમે ધીમે વધી ગયા છે. અત્યારે 40 જણા છે હાલમાં. હા હાલે 1 મહિનો જે હાજરી આપી અત્યારે કંઈ કામ હોય નહીં એટલે બધા આટા હેરી જ હોય બધી. ભાઈ લાઇટ પણ હોય ગઈ, ટીવી ચાલુ કરી રહ્યો, પંખો ચાલુ કર્યો, બધું અહીંયા હાર્યું. ત્યાં લાઇટ પણ હોય ગઈ. હવે પાછું બધું અહીંથી બહાર હારવાનું. ભાઈ આપણે ફૂટી ગયા છે. મેં હું જમવાનું બનાવ્યું છે તો રોટલી, સેવ ટમેટાનું શાક, છાશ. આ તો આપણે નાસ્તો લેવી અને થોડી ડુંગળી. A few moments later. 1 hour later. Flashback. આ જો ગામમાં તો તમારા આવી ગયા છે 4 વાગે. આવીને ડાયરેક્ટ લીધા છે કપડાં ધોવાનું. કેમ રહ્યો તમારો એક્સપિરિયન્સ? ગાડી લઈને જવાનું છે હવે. કોઈ દી આમ એકલું આમ નથી જવું બસમાં નથી જવું. એને ગાડી લઈને જવું. બસમાં એ કોઈ દિવસ નથી જવું. અને મામાનો છોકરો આવ્યો તો મૂકવા તો બધા સોડા પીધ્યા અહીંયા. આ સોડા એની છે. અહીંયા પડી છે બોટલ. આગળ જે આવ્યા છે પહેલાં મેં ભાઈ મારું વ્હાઇટ સ્ટુડિયો છે યુટ્યુબનો વ્હાઇટ સ્ટુડિયો હોય એને મેં ઓપન કર્યો. ઓપન કરીને મેં ચેક કર્યું તો ભાઈ કેવું છું ભાઈ એક કાલનો બ્લોગ મેં અપલોડ કર્યો હતો. એ બ્લોગમાં કોપીરાઇટ આવી ગયો. હવે કોપીરાઇટ કેમ આવ્યો હશે એ મને કાંઈ ખબર પડી નહીં ભાઈ. કોપીરાઇટ વિડીયોની અંદર કઈ રીતે આવે છે અને કોપીરાઇટ છે ને એ ભાઈ આવે એની હિસાબે જો તમે કોઈનો વિડીયોનો કોઈનો ઓડિયો ઉપયોગ કર્યો હોય અથવા તમે એવું મ્યુઝિક ઉપયોગ કર્યું હોય જે નો કોપીરાઇટ હોય તો જ ભાઈ વિડીયોની અંદર કોપીરાઇટ આવે. એની અંદર ભાઈ કોપીરાઇટ આવી ગયો છે અને કઈ જગ્યાએ કોપીરાઇટ એવો હું તમને દેખાડું છું. મારો વ્હાઇટ સ્ટુડિયો ઓપન કરીને પણ દેખાડું. કાલના જ બ્લોગમાં આવ્યો છે. એની અંદર મેં ઓલરેડી એક ઓડિયો ઉપયોગ કર્યો હતો જે કોપીરાઇટનો જ ઓડિયો હતો. યુટ્યુબની અંદરથી ડાઉનલોડ કર્યો હતો. એની અંદર જ ભાઈ કોપીરાઇટ આવી ગયો. તમારે ભાઈ ખાસ ધ્યાન રાખવાનું જો તમે યુટ્યુબમાંથી કોઈ પણ એવા સોંગ અથવા કોઈ પણ મ્યુઝિક લેતા હોય નો કોપીરાઇટનું લેવાનું તોય કોપીરાઇટ આવી જાય છે. જો કોપીરાઇટ આવી ગયો છે અને આ કોપીરાઇટને તમારે કાઢો કઈ રીતે એ તમારે જાણવું હોય તો હાલો તમને દેખાડી દઉં પહેલાં. તો અહીંયા આપણો વ્હાઇટ સ્ટુડિયો જોવા મળે છે અને હું બધી એની અંદર ડિટેલમાં જ ભાઈ પ્રોસેસ કરું છું કઈ રીતે વ્હાઇટ સ્ટુડિયોમાંથી તમે કોપીરાઇટ કાઢી શકો. અને આની અંદર ભાઈ બ્લોગની અંદર તો પૂરેપૂરી ડિટેલ તો હું તમને કહી ન શકું કેમ કે એનો ભાઈ ઓલરેડી મેં એક વિડીયો પણ બનાવેલો છે કોપીરાઇટ. કેમ કે આપણી એક આ બ્લોગની ચેનલ નથી, આપણી ટેકની પણ ચેનલ છે, ટેકનિકલ ચેનલ. એની અંદર મેં ઓલરેડી નો કોપીરાઇટનો વિડીયો પણ બનાવેલો છે. એ તમને થંબનેલ દેખાડું તો ડિસ્પ્લે ઉપર તમને જોવા મળતું હશે કઈ રીતે ભાઈ મેં એનો એક વિડીયો બનાવ્યો છે. અને આ કોપીરાઇટ છે ને હું 1 જ મિનિટમાં ખાલી કાઢી શકું. જો તમારે એને કઈ રીતે કાઢો એ તમારે બ્લોગની અંદર વિડીયો જોતો હોય ને તો પણ તમે કોમેન્ટ કરી દેજો મને. એ તમને હું શોર્ટમાં પણ સમજાવી દઈશ. હાલો હું ફટાફટ આ વિડીયોમાં છે ને કોપીરાઇટ ફટાફટ કાઢી નાખું ને પછી કઈ રીતે હું મહેનત કરું છું કોપીરાઇટ કાઢવાની. કોપીરાઇટ આવી ગયો છે. ક્રોમને ઓપન કર્યું આ રીતે ડિટેલ ભરી અને હવે જો ફાઇનલી આપણે ભાઈ 10-15 મિનિટ મહેનત કરીને કોપીરાઇટ વયો ગયો છે. જો તમને સાઈડમાં પણ મારો વ્હાઇટ સ્ટુડિયો ઓપન કરું છું ને એ જ બ્લોગમાં જો હવે કોપીરાઇટ તમને જોવા નથી મળતો. તો આ મેં કઈ રીતે ભાઈ કોપીરાઇટ મારો કાઢી નાખ્યો વિડીયોની અંદર. જો તમારે પણ બ્લોગમાં અથવા બીજી કોઈ પણ ચેનલની અંદર ભાઈ કોપીરાઇટ આવી જતો હોય તો તમારે કઈ રીતે કાઢો એ પણ પ્રોસેસ મેં ફૂલ વિડીયોમાં આપી દીધો છે.
તમે ન્યૂ ટેકનિકલ ગુજરાતી ચેનલ છે એમાં જઈને એમાં એ વિડીયો જોઈ આવજો. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો. હજી ન કરી હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.